કેટલા લોકોએ અપમાનનો સામનો કરવો પડ્યો છે? મને કહો, કોનું ક્યારેય અપમાન નથી થયું? સામાન્ય રીતે તમે શું કરવા માંગો છો? તમે વળતું અપમાન કરવા માંગો છો. મને યાદ છે, મેં કોઈના ઘરે એક પુસ્તક જોયું હતું, 2000 અપમાનો બધા પ્રસંગો માટે. એક પુસ્તક જેમાં તમે જાણો છો 2000 અપમાન છે. અપમાનનો જવાબ બીજા અપમાનથી આપવાનો પ્રયત્ન કરો છો. નહીંતર શું થાય છે? તમે અંદરથી ઉકળી ઉઠો છો, તમે પરેશાન થઈ જાઓ છો અને હંમેશા બીજી વ્યક્તિ ઉકળે અને તેનું અપમાન કરવાની તક શોધો છો. હું તમને બીજી એક રીત આપવા માંગુ છું. મને નથી લાગતું તમે આ ક્યારેય અજમાવી હોય. જો કોઈ તમારું અપમાન કરે તો તમે ઊભા રહો અને કહો, વાહ, સરસ અપમાન હતું. શું તમે વધુ અપમાન કરી શકો છો? જ્યારે અજમાવ્યું છે? ઓ, તમે સારા છો, પણ એકલા સારા નથી. શું થોડું વધારે અપમાન કરી શકો? બસ એકવાર આવું કરો અને જુઓ કે તમને કેટલો આનંદ, કેટલી મજા આવે છે. નહીં તો તમે રડતા રહો છો અથવા ગુસ્સામાં ઉકળી ઉઠો છો, પરેશાન થાઓ છો, તણાવમાં રહો છો, તમારી ઊંઘ ગુમાવો છો. આ બધી કસરત કરવાને બદલે કોઈ તમારું અપમાન કરે તો કહો, ઓ, ખરેખર સારું હતું. શું વધારે કરી શકો? મને થોડું વધારે અપમાન જોઈએ છે. તમે આખું ચક્ર ફેરવી નાખશો. તમે જોશો કે તમે અપમાન પ્રૂફ બની જશો. કોઈ તમારું અપમાન કરી જ નહીં શકે. તમે રડો, ગુસ્સે થાઓ, દુઃખી થાઓ અને તમારી જાતને સજા આપો, તેના કરતાં ઘણી મજા છે. તમે જોશો કે જે વ્યક્તિએ તમારું અપમાન કર્યું છે તે ગમે તે હોય, તે મૂંઝાઈ જશે, તે જોકર જેવા દેખાશે, મૂર્ખ લાગશે. તેઓએ તેમના જીવનમાં આવી વ્યક્તિ જોઈએ જ નહીં હોય. તેઓ તમારું અપમાન કરવાનું બંધ કરી દેશે.